અહીંયા અંબિકા એન્જિનિયરિંગ છે આપણે अंबिका इंजीनियरिंग रिचुअल स्टार्ट हो मोटो है एग रखने हैं मेरे पास है तीनों साइड पे रखने हैं शायद भाई होगी कहानी शुरू मेरे को लगा सामान होएगा चार्ल्स અહીંયા આપણે अच्छा होने वाली है भाई लेट्स गो 25 स्क्रैप से मेरे तो दे वो બહાર નીકળીએ છીએ થોડુંક આમ દરિયા કિનારે જાઉં તો તમને બધું બતાવવા માટે પણ ગરમી બહુ છે અને છોકરાઓ રહેતા નથી એટલે હવે ઘરે નીકળીએ છીએ પાછા તો આ ભાઈ તોફાને ચડ્યા છે અને આ ભાઈના તો તોફાન ઓલરેડી છે જ તે ગરમી બહુ છે દાદા અહીંયા 30-35 ડિગ્રી અત્યારે ગરમી અત્યારે જોવા મળે તો અમે પછી રહી નહોતા શકતા એટલે નીકળી ગયા ચાલો ફ્રેન્ડ તો હવે આપણે घर तरफ निकलिए અને એક્સપ્રેસ હાઈવે ચડીએ તો આપણે એક્સપ્રેસ હાઈવે લઈ લેવાનો છે ને અત્યારે હવે અહીંયા એક્સપ્રેસ હાઈવે પહોંચી ગયા છીએ આપણે તો ઘરે જઈએ છીએ ચાલો ફ્રેન્ડ હવે હાઈવે પર નજારો બતાવો તમને ગરમી બહુ છે અને રસ્તોય ખરાબ હતો એટલે તમને હું વધારે કાંઈ ન બતાવી શક્યો ચાલો નેક્સ્ટ બ્લોગમાં તમને કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરશું બરાબર તો ચાલો બ્લોગ અંત સુધી જોજો તમને મજા આવશે તો હવે આપણે આ ભાવનગર પાછા પરત જઈએ છીએ આ બાજુ તમે જો તળાજાનો ડુંગર દેખાય છે જોઈ આપણે તારડી પહોંચી ગયા છે રિટર્નમાં અને હવે અહીંયાથી આપણે નોન સ્ટોપ ચાલશું ઘર તરફ હવે આગળ એક ગેલોપ્સ હોટલ આવે છે ત્યાં હોલ્ડ કરવાની ઈચ્છા છે ત્યારે હું તમને બતાવું ભાવનગર અહીંયાથી 43 કિલોમીટર છે પણ આપણે તો 30 કિલોમીટર જ જવાનું છે 30 વાળું 35 કદાચ હોઈ શકે બસ એટલું જ ચાલવાનું પછી આપણે આપણા ગામ તરફ જવાનું રાજાનો હવા મહેલ અહીંયા ભાવનગરના રાજા મસ્ત હવા ખાવા માટે અહીંયા આવતા ત્રાપજ બંગલો કહેવાય આ મસ્ત પેલા એ ખંડેર હતો આ બનાવ્યો હમણાં મસ્ત બનાવી દીધું વાહ ભાઈ ભાવનગરના રાજા એટલે ભાવનગરના રાજા અમારા કિંગ કહેવાય કિંગ પહેલું રજવાડું હોપોવાળા અમારા રાજા હો ભાઈ કૃષ્ણકુમારસિંહજી ભાઈ ભાવસિંહ રાજા ને વિજયરાજસિંહ ને શિવભદ્રસિંહ બધા અને અત્યારે યુવરાજસિંહ નું કામ એવું જ છે હો ભાઈ તો હવે આપણે પહોંચી ગયા છીએ 5 પીપળા તો આ છે 5 પીપળા અને અહીંયા આપણે એક હોલ્ટ કરવો છે અને પછી નોન સ્ટોપ આપણે ગાડી ખેંચવી છે છો તું તારે હોલ્ટ કરવો છે એમ શું કામ કાંઈક તો કારણ છે હોલ્ટનું ચલો ગેલોપ્સ ફૂડ પ્લાઝા આવી ગયો છે નંદિની હોટલ અહીંયા છે તો ચાલો આપણે ફાઇનલી હોલ્ટ કરીએ છીએ આપણે પહોંચી ગયા છીએ હા દાવું છે દાવું और ये कई होटल अभी आई थिंक सी इज क्लोजेड ओह माय गॉड અત્યારે આપણે કઈ કરવાનો થાય ભાઈ નેક્સ્ટ અપડેટ આપણે આવી ગયા છે ગેલોપ્સ હોટલ એક નાનો એવો હોલ્ડ કર્યો છે
તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો ગેલાપ્સ હોટલ છે ને છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ આજે શું અહીંયા હોલ્ટ પર કરીએ. સ્ટેશન છે અહીંયા. હા ચાલો તો આપણે ટી પોસ્ટમાં ચા પીવા જઈએ છીએ. ટી પોસ્ટમાં ચા પી લઈએ. ચાલો પોસ્ટ પર આવી ગયા છે ગેલાપ્સ હોટલ. ભાવનગરની બાજુમાં જ છે એટલે ભાવનગરથી 15-20 કિલોમીટર દૂર છે. તો તમે જો પાછળનું એટમોસ્ફિયર બધું ટી પોસ્ટનું છે એક નંબર. મારી પાછળ જોઈ રહ્યો છે. ભાવનગર ટી પોસ્ટ, લાપીનોઝ અને ગેલાપ્સ હોટલનું બધું કોમ્બિનેશન છે અહીંયા. આ બધા આમાં બહાર જાય ને નાખવા માટે. તો આ રીતનો પ્રોગ્રામ છે. ભાઈ શું કરે? હા લેવાને તો સોડા અને વેફર લેતા હોય ને સોડા પીવી છે. તો અમે સોડા અને વેફર લેવા જઈએ છીએ. આ બધું ભેગું ન હોય બેટા. સોડા અને આઈસ્ક્રીમ ને એ બધું ભેગું ન કરાય. બરોબર. હા આવે છે પાછળ. ગેલાપ્સમાં પાર્લર કટલેરી છે ત્યાં આપણે સોડા લેવા આવ્યા છીએ. હા એ આપી. હા એ પોપરિંગ આપી દો. પછી જો બસ રેડી લ્યો. પૂરું ને ફાઇનલ. બસ સોડા બરોબર. સોડા અહીંયા આ રહી. નાસ્તો લઈ લીધો છે તમારા ભાઈએ. બાળકોની સાથે સાથે હું નાસ્તો કરી. હું આવું બધું ખાતો નથી પણ બાળકોની સાથે નાસ્તો કરીએ, મજા કરીએ. લગાવ્યું જો પેન્ટ કરેલું છે મારા વાલા. એક નંબર. નાસ્તો કરી લઈએ પછી ઘરે જ જવું છે આપણે. ચાલો નાસ્તા વાળી પીવા તો દે ને. હવે નાસ્તાનો ટાઈમ. આવું બધું કંઈ ખાવાનું તો નથી પણ ખાઈએ નહીં બહાર એવા છે. ગેલાપ્સ હોટલેથી નીકળી ગયા. હવે હાઈવે પર લાવી ગયા છીએ. ફરી વાર એકવાર ડ્રાઈવ ચાલુ કરી દીધી છે. છોકરાએ ભરપૂર નાસ્તો કરી લીધો છે. બરોબર. બહાટી બોલાવી દીધી છે. ચાલો હવે આપણે આગળ ઘર તરફ જઈએ છીએ. હજી આ ભાઈનું ચાલુ જ છે પાછળ. ચાલો ફ્રેન્ડ હવે આપણે સીધા મળશું ઘરે.
અહીંયાથી લેફ્ટ સાઈડ લઈએ એટલે માળનાથ જવાય. આપણે આની પહેલાં આવ્યા ત્યારે રસ્તો ભૂલી ગયા હતા, ટોલ ટેક્સ પર આવી ગયા હતા. ફરી વાર પાછા વળીને ફરી એકવાર ટોલ ટેક્સ ભરીને પાછા માળનાથ ગયા હતા. અહીંયાથી લેફ્ટ સાઈડ લઈએ એટલે માળનાથ જવાય. ઓરે હાથ દે. લે પી લે. વિડીયો તો હાઈવે છોડી દીધો છે. તમે આ પાછળ જોઈ રહ્યા જો હાઈવે સાઈડ કેમેરામાં છોડીને હવે આપણે બુધેલ બાયપાસ થઈને સિદ્ધસર થઈને હવે ઘરે જશું. રસ્તો ખરાબ છે એટલે થોડીક વાર લાગશે. આ છે મહારાજા કૃષ્ણકુમારજી સિંહજી ભાવનગર યુનિવર્સિટી રાઇફલ શૂટિંગ રેન્જ ગેટ નંબર 1. રાઇફલ શૂટિંગ રેન્જ છે અહીંયા રાઇફલથી શૂટિંગ કરાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. એની યુનિવર્સિટી છે અહીંયા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની રાઇફલ શૂટિંગ રેન્જ. આ તમે બધું ગ્રીન ગ્રીન જુઓ ને એ બધું એનું જ છે. શૂટ કરતા શીખવાડે અહીંયા રાઇફલથી.